મોટા મોટા સપના તો આપણે બધા જોઈએ જ છીએ, ખરું ને? પણ એ સપનાને હકીકત બનાવવાનો રસ્તો કયો? ચાલો આજે એક એવી જબરજસ્ત વાત સાંભળીએ, દ્રઢતા અને વિશ્વાસની, જે કદાચ આપણને બધાને એક નવી દિશા આપી જાય. અને આ સવાલ તો મનમાં આવ્યા જ કરે કે શું સપના ખરેખર સાચા પડતા હશે? ક્યારેક આપણને પણ એવું થાય, જોઈએ કૌશિકની આ વાતમાં કદાચ આપણને આ સવાલનો જવાબ મળી જાય. તો આ વાત છે કૌશિકની. એકદમ નાના ગામ, નગવાડાનો એક યુવાન, પણ એની આંખોમાં જે સપનું હતું ને એ ખૂબ મોટું હતું. જુઓ, કૌશિકનો પરિવાર એટલે એકદમ સામાન્ય. પિતાજી ખેડૂત, આખો દિવસ ખેતરમાં મહેનત કરે, અને માતા એક ગૃહિણી. ઘરમાં આર્થિક સંઘર્ષ તો રહેતો જ, પણ આવી બધી તકલીફો વચ્ચે પણ કૌશિકનું એક જ સપનું હતું, એક જ ધ્યેય: સરકારી નોકરી મેળવવી. પણ આ સપનું જોવું જેટલું સહેલું હતું, એનો રસ્તો એટલો જ અઘરો હતો. કેમ કે ગામના લોકો શું કહેતા, અરે સરકારી નોકરી કંઈ રમત વાત નથી, તારા જેવા તો હજારો ફરે છે. રોજ આવી વાતો સાંભળવાની, લોકો મજાક ઉડાવતા, એની મહેનત પર શંકા કરતા. પણ આ બધી નેગેટિવિટીની વચ્ચે કૌશિકના મનમાં એક વાત એકદમ પાક્કી હતી. એનો એક જ મંત્ર હતો: મહેનત ક્યારે એડે નથી જતી. બસ આ જ વિશ્વાસ એની સૌથી મોટી તાકાત હતો. લોકો ભલે ગમે તે કહે. તો ચાલો હવે જોઈએ કે આ સપનાને સાકાર કરવા માટે કૌશિકે કેવી અને કેટલી મહેનત કરી. એનો સંઘર્ષ ખાલી ચોપડીઓ પૂરતો નહોતો, એ તો એના રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો હતો. જરા એની દિનચર્યા તો જુઓ. સવારે 5 વાગ્યે ઉઠી જવાનું, પછી ઘર માટે પાણી ભરવાનું. એટલું જ નહીં, પિતાજીને ખેતરમાં મદદ પણ કરાવવાની. અને આ બધું પતાવીને પછી એ ભણવા બેસતો. આના પછી જ ખબર પડે કે કેટલો શિસ્તબદ્ધ અને જવાબદાર હતો. અને ઘરના બધા કામ પતાવ્યા પછી એ રોજ કેટલું વાંચતો હશે ખબર છે? 10 થી 12 કલાક. જી હા, આખો દિવસ જાણે પુસ્તકોમાં જ ડૂબેલો રહેતો. કોઈ નાની વાત નથી. આ જ બતાવે છે કે એનું સમર્પણ કેવું ગજબનું હતું. કહેવાય છે ને કે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે. કૌશિકે પણ એવું જ કર્યું. મોબાઈલ ફોન સાઈડ પર મૂકી દીધો. દોસ્તો બોલાવે ફરવા માટે તો એ ના પાડી દેતો. કેમ? કારણ કે એનું ધ્યાન એક જ જગ્યાએ હતું. એનું લક્ષ્ય એની સરકારી નોકરી. હવે આટલી બધી મહેનત પછી તો કોઈ પણ સફળતાની આશા રાખે, બરાબર ને? પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. કૌશિકની કહાનીમાં હવે એક બહુ જ મુશ્કેલ વળાંક આવે છે. એટલા દિવસ રાતની મહેનત પછી પણ પરિણામ શું આવ્યું? એ પહેલી જ પરીક્ષામાં ફેલ થઈ ગયો. બસ એક જ ઝાટકે જાણે એના બધા જ સપના તૂટી ગયા. અને જે લોકો રાહ જોઈને જ બેઠા હતા, એમને તો જાણે મોકો મળી ગયો. જે પહેલાં ખાલી શંકા કરતા હતા, એ હવે ખુલ્લેઆમ કહેવા લાગ્યા, જોયો, અમે તો કહેતા જ હતા. હવે આ બધું છોડી દે અને કામે લાગી જા. લોકોના આવા મહેણા ટોણા અને પોતાની નિષ્ફળતાનો ભાર કૌશિક માટે અસહ્ય બની ગયો. એ રાત્રે એ ખૂબ રડ્યો. એને લાગ્યું કે બસ હવે બધું જ પતી ગયું, બધી આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. પણ કહેવાય છે ને કે અસલી પહેલવાન એ જ છે જે હારીને પડીને ફરી ઊભો થાય. અને કૌશિકની કહાનીનો સૌથી અગત્યનો હિસ્સો તો હવે શરૂ થાય છે. વિચારો, આટલી નિરાશા પછી પણ બીજા જ દિવસે સવારે એણે પોતાના આંસુ લૂછ્યા અને ફરીથી એ જ પુસ્તકો ખોલીને બેસી ગયો. આ હતી એની અસલી હિંમત, એનો અતૂટ સંકલ્પ. પણ સવાલ એ છે કે આટલી હિંમત આવી ક્યાંથી? એની પ્રેરણા કોણ હતું? એના માતા પિતા. જ્યારે પણ એ હાર માનવાનું વિચારતો, ત્યારે એની નજર સામે એના પિતાજીનો પરસેવાથી લથબથ ચહેરો અને એની માની મહેનત આવી જતી. બસ આ જ યાદ એની સૌથી મોટી તાકાત બની ગઈ. પછી તો શું, એણે આખું એક વર્ષ બમણા જોશથી ફરીથી મહેનત કરી, એક પણ દિવસ બગાડ્યા વગર. અને હવે સમય હતો બીજી પરીક્ષાનો. એ પરીક્ષા જેના ભવિષ્યનો નિર્ણય કરવાની હતી. અને આખરે એ દિવસ આવી જ ગયો, જે દિવસની એ આતુરતાથી રાહ જોતો હતો. એની મહેનત, એની ધીરજ, એના સંઘર્ષ, બધાનું પરિણામ આવવાનો દિવસ. અને પરિણામ આવ્યું સિલેક્ટેડ! જી હા, આ વખતે એ પાસ થઈ ગયો હતો. સફળ ઉમેદવારોની લિસ્ટમાં એનું નામ હતું. એની વર્ષોની મહેનત આજે રંગ લાવી હતી. આખા ગામમાં ઉત્સવ જેવો માહોલ થઈ ગયો. અને હવે જો સમયનો ખેલ, જે લોકો ગઈકાલે એની મજાક ઉડાવતા હતા, આજે એ જ લોકો હાથમાં ફૂલહાર લઈને એને અભિનંદન આપવા લાઈનમાં ઊભા હતા. બસ એક સફળતાએ બધાની બોલતી બંધ કરી દીધી. જ્યારે કોઈએ એને પૂછ્યું કે આ સફળતા પાછળનું રહસ્ય શું છે, ત્યારે કૌશિકે બસ એક જ વાત કહી
કે જો સપનું મોટું હોય તો મુશ્કેલીઓ પણ મોટી જ આવવાની, પણ જીતે જ જે થાકતો નથી. અને આ એક જ વાક્યમાં એની આખી સફરનો સાર આવી જાય છે. તો કૌશિકની આ વાત પરથી આપણે શું શીખી શકીએ? પહેલી વાત કે નિષ્ફળતા એ અંત નથી, પણ સફરનો એક ભાગ છે. બીજું, લોકો શું કહે છે એના કરતાં વધારે મહત્વનું એ છે કે આપણો પોતાના પર કેટલો વિશ્વાસ છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું કે સપના ખાલી જોવાથી પૂરા નથી થતા, એના માટે સતત મહેનત અને દ્રઢ વિશ્વાસ જોઈએ. કૌશિકે તો પોતાની મુશ્કેલીઓને હરાવીને જીત મેળવી. એની આ વાત આપણને બધાને એક સવાલ પર વિચારવા મજબૂર કરે છે કે આખરે એવી કઈ વસ્તુ છે જે કોઈ પણ વ્યક્તિની જીતને રોકી શકે છે?